गोपियों जोए कि वो वृंदावन वृंदावन नहीं दिख रहा, एक एक पानड़ा मुरझाયેલા દેખાય અને જે સदैव મોડ કરા કરેલો રહેતો ને પોતાનો પીછો કાઢીને શ્યામ પાસે દોડતો ચાંસમાં લઈને કે પ્રભુ માથે લગાડો ને, એ મોરની તો જાણે કેમ કોઈ આમ અંદર કઈ ચેતના ન રહી હોય, મણીવાળા નાગનો કોઈ કે મણી ઉતારી લીધો હોય તો નોધારો થઈને મોર બેઠો છે. માં જશોદા માથે હાથ મૂકે, દીકરા પાણી પી, દાણા ચણી લે, પણ મોર બેઠો નથી થતો. આવી તો ઘણી બધી કથાઓ છે, પરંતુ આપણે હમણાં લગ્ન મહોત્સવમાં જોડાવું એટલા માટે પ્રેમની જ કથા કહીશું, સ્નેહની કથા કહીશું. તો એકવાર પ્રેમ સે કહો જય શ્રી કૃષ્ણ. कृष्ण ने कहा माड़ी रे अड़गा राखी हमने अधवच न छोड़ा, चलते चलते मुझे कानो मिल गयो है, मुझे कृष्ण मिल गयो है. प्रभु मथुरा की ओर चले. થોડોક આગળ ગયા, અક્રૂરજીને સ્નાન કરવું છે. જમનાના જળમાં ગયા તો જમનાના જળમાં જે અજમલ રાજાએ કૃષ્ણને જોયેલા એવી રીતે અક્રૂરજીએ પણ જળમાં કૃષ્ણને જોયા. ડૂબકી મારી માથું બારે કાઢ્યું તો રથમાં બેઠેલા દેખાયા. બે સ્વરૂપથી દર્શન થયા. અક્રૂરજીને ભગવાન કહે છે કે વરદાન માંગી લો કાકા. અક્રૂરજીએ કીધું પ્રભુ બીજું તો કાંઈ ન જોઈએ, પણ તમે મારા ઘરે પધારો, મારા આંગણાને પાવન કરો. ભગવાને વચન આપ્યું તમારે ઘેર હું ચોક્કસથી આવીશ. પછી બે અસુરોનો ભગવાન વધ કરે છે, કેશી વ્યોમાસુર. એની પણ સુંદર કથા શ્રીમદ ભાગવતજીમાં છે. ભગવાન ધીમે ધીમે મથુરા પધારે. મથુરામાં આવીને ભગવાને પહેલે વહેલે વધ કર્યો પેલા ધોબીનો. મથુરામાં પ્રવેશ કર્યો. મથુરા પ્રવિશદમ ગોપી દિદીર્ક્ષુ પરિવારિત. એમ કીધું છે કે જે જાદવોની સ્ત્રીઓ હતી એ ક્યારે બારે ન નીકળતી, આમ ઓझલમાં રહેતી, પડદામાં રહેતી. એ આજ કૃષ્ણ અને બલરામ અને ઘુવાડિયાની મિત્ર મંડળી જ્યારે મથુરા ભ્રમણ કરવા નીકળી ત્યારે ઉપરથી આમ પુષ્પોની દૃષ્ટિ કરે છે. મથુરા પ્રાવિશદમ ગોપી દિદીર્ક્ષુ પરિવારિતમ દદર્શતામ સ્ફટિકમ અંગ કેતુ ગોપુર. ભગવાન આજ બહુ જ સુંદર લાગે. ત્યાં તો પેલો રૂક્ષ્મણીનો ભાઈ રૂકમણી ઘોડા ઉપર દારૂ પીને નીકળ્યો અને કોકને ભાલો મારતો જાય ને કોકને લત મારતો જાય. એવામાં રાધાજીનો ભાઈ શ્રીદામાને લાત મારીને શ્રીદામ પડી ગયા. ભગવાન સહન કરે. ભગવાન દોડ કાઢી ટાંટી જાલીને પછાડ્યો. એક બે એવી ચડાવી 4-5 કલાક તો બેહોશ પડ્યો હતો અને એટલે એનો દુશ્મન થઈ ગયો હતો. રૂકમણીઓ ભગવાનને રૂકમણી પેડામાં એટલે ન માંગતો હતો. શું કામ? ધોલાઈ થઈ હતી. મથુરાની અંદર ભગવાને તેની પૂજા કરી હતી બરોબર. એટલે ત્યાં તો પહોંચ્યા. પેલા જમનાને કાંઠે એક ધોબી મરદ મુછારો હતો. તો ધોબી પણ જાણે કોઈક રાજા મહારાજ એવો એનો ઠાઠમાઠ હતો. વાણી એટલી અભદ્ર હતી. પણ हमारे मधुसूदन पहुंचे और कहने लगे कृष्ण जी, ओ धोबी चाचा, આજે અમારે જરકસી જામા પહેરવા 11 વર્ષ ને 52 દિવસ તો અમે ટૂંકી પોતડી પહેરી, પગમાં પગરખું ન પહેર્યું. આજ તમારે જરકસી જામા પહેરવા, પગમાં મોજડી પહેરવી. ધોબી બહુ જ બોલવા લાગ્યો. શું બોલે એ આપણે નહીં કહીએ, પણ ડોંગરેજી મહારાજને એક વાત તમને હું કહીશ. પૂજ્ય મહારાજ એમ કહેતા ત્રેતા યુગમાં પણ એક ધોબી હતો જેણે માં ભગવતી સીતાજીની નિંદા કરી હતી. અને એ પછી કેટલી વાર જન્મ્યો હશે ને કેટલી વાર મર્યો હશે, પણ આ ભાગવતમાં એમ કીધું બળદેવજી મહારાજને કૃષ્ણએ કે આને સીતાજીની નિંદા કરી તોય ભગવાન તમે કઈ સજા ન કરી? તો ભગવાને કીધું આ જેની સજા છે કે વારંવાર ધોબીના કુળમાં અવતરિત થાય. આ સમજવા જેવી વસ્તુ છે. વારંવાર ધોબીના કુળમાં અવતરે એ સજા નથી. સૌથી ઊંચો અવતાર બ્રાહ્મણનો, પણ બ્રાહ્મણથી ઊંચો અવતાર
આમ ઋષિ મુનિ જતિ તપસ્વી યોગી દેવતાઓ જન્મ જેમ જેમ લઈ તેમ કાષ્ટ વધવી જોઈએ, પણ આ ધોબી તો ત્રેતા યુગમાં ધોબી, અને વર્ષો વીતી ગયા દ્વાપર યુગ તો એ ધોબી નો ધોબી. ચાચા અમે વસ્ત્ર દીજીએ. ધોબી દોડીને તલવાર મારવા જાય. જ્યાં તલવાર મારવા જાય ત્યાં તો ભગવાને એક મુષ્ટિકા મારી, ધોબીનું માથું અંદર આવી ગયું, ગોળ ગોળ તરફડિયા ખાતો પડ્યો. બાકીના ધોબીઓ પોટલા ત્યાં જ મૂકીને ભાગી ગયા. ભગવાને ગાંઠડી છોડી પોતાને મનગમતું કેસરી રંગનો જરકસી જામો ફેંટો પોતાના હાથે બાંધ્યો અને દાઉજીને પહેરાયા. શિદામ મધુમંચા સ્તોક છોટે સ્તોક કૃષ્ણ છોટે કૃષ્ણ, આમ કેટલા બધા ગોવાળીઓને ભગવાને જરકસી જામા પહેરાવ્યા. પણ બધા કંસના કપડા હતા એટલે બધાને આમ એકદમ પોળા થતા હતા, ફીટ નતા થતા. બજારમાં નીકળ્યા પણ લગર વગર ચાલતા હતા. ત્યારે એક દરજીએ પાસે બોલાવીને કીધું, તતસ્તુ વાયકહમ પ્રીતસ્તર્યો વિષમ અકલ્પયત વિચિત્ર વર્ણમ. આવું કેમ વિચિત્ર પહેર્યું છે? આવો મારી પાસે, હું તમને બંધ બેસતા કપડા પહેરી દઉં, શીવી આપું. ભગવાનને બંધ બેસતા કપડા કરી આપ્યા. ગોવાળિયાઓને પણ ઘડીકમાં બંધ બેસતા એટલે આમ સજાવ્યા. આપણે કેમ ચંદુભાઈ અત્યારે સજાવવા માટે આવે છે, વસ્ત્ર પહેરાવીને તૈયાર કરી દીધા ઘડીકમાં. ભગવાન રાજી થયા અને કીધું, વરદાન માંગી લે. તો પેલા દરજીએ વરદાન માંગ્યું કે મારા વંશમાં કોઈ નાસ્તિક ન થાય, મારા વંશમાં અમે બધાએ હે કૃષ્ણ તમારા પરમ ભક્ત થાય. અને એનું પ્રમાણ એ છે કે આજ પણ તમારે મથુરા જાઓ ત્યારે એમ કેવું કે ભગવાને જે દરજીને વરદાન વચન આપ્યું હતું એ દરજીનું ઘર કયું, તો આજે પણ એ દરજીના દીકરાઓ એવા કૃષ્ણના ભક્ત છે કે એની પણ એક જાતની સ્તુતિ થાય છે, વંદના થાય. આમ ભેગ પહેરીને જાણી બેઠા હોય. ક્યારેક મથુરા જાઓ તો એ ચોક્કસ કરજો. પ્રભુ બહાર નીકળ્યા ત્યાં તો સુદામ નામના માળીએ હાથ જોડ્યા. प्रभु आओ मैं आपको पुष्प से श्रृंगारी दूं, फूलोथी. हे भगवान ने फूलोथी श्रृंगार्या. भगवान अत्यारे खूब ज अद्भुत लागे छे. भगवाने तेने पण वरदान आप्યું, અખંડ અટલ અને વિચલ ભક્તિ તને વંશ પરંપરામાં પ્રાપ્ત થશે. એ પણ આજે પણ એનો વંશ પણ મથુરામાં છે. તો મથુરા જઈએ તો બે જણાના વંશની પૂછા કરવી, એક તો માળી અને એક દરજી. તમે જોજો એના દર્શન કરશો ને તો તમને બહુ આનંદ થશે. બસ હવે તો હરી નીકળ્યા. કૃષ્ણ બધું બરોબર લાગે પણ કપાળમાં કસ્તુરી તિલકમ નથી. ત્યાં તો કુબજા મહારાણી ચંદન લઈને નીકળી, કસ્તુરી વાળું. भगवान ने कहा, ओ सुंदरी हमें भी चंदन थोड़ा दे दो. कुब्जा के आ तो कंस माटे से, तो मैं भी कंस का भानेज हूं, भांजा हूं. आम पेली कुबड़ीए आम भगवान ની સામે જ્યાં જોયું ત્યાં તો તન મન ધનથી વારી. હું તો વારી રે વારી ઘનશ્યામ તમારા ટેકાને. જ્યાં કૃષ્ણને જોયા અને એના લટકા જોયા ત્યાં તો પેલી કુબજા ભગવાન ઉપર ઓળગોળ થઈ ગઈ. હે આવીને સુંદર તિલક કર્યા, આખા શરીર ઉપર અંગરાગ લગાવ્યા. ભગવાન હવે તો બહુ જ સુંદર લાગે. અને ભગવાને કુબજાના બે પગ ઉપર પોતાના બે પગ રાખ્યા. તેની આ ગરદનને પકડી આમ કુંડી વળેલી હતી, આમ વાંકી વળેલી, ખૂંદ નીકળી જાય ને પાછળ. ભગવાને કઈક એવું કરી આમ આમ ફેરી ફેરીને એક ઝાટકો માર્યો કે 8 અંગે વાંકી પેલી કુબજા સીધી થઈ ગઈ, મહારાણી બની ગઈ, સુંદરી બની ગઈ. કુબજાએ હાથ જોડીને કીધું કે પ્રભુ હું તો કુબડી હતી, કંસની દાસી હતી, પણ તમે કૃપા કરીને મને સુંદરી અપ્સરા બનાવી. તો ભગવાને કીધું કઈક માંગી લે, તારે શું જોઈએ? તો જે માંગીશ તે હું આપીશ. ત્યારે કુબજાએ માંગ્યું, મારી પૂર્વ જન્મની પ્રીતો
મારી જન્મ જન્મની તું હે ઉદ્ધવજી મોલે આવ. હે કૃષ્ણ તમે મારે મોલે આવો. મારી એક જ ઈચ્છા છે, તમે મારા ઘરે પધારો એટલે હું મારું તન મન ધન બધું તમને સમર્પિત કરી દઉં. કારણ કે મારે આગળ પાછળ કોઈ જ નથી, એકલી જ ઘરમાં રહું છું. તો મારું ઘર, મારું તન, મારું મન, મારું ધન એ બધું તમને સમર્પિત કરી દઉં. ભગવાને વચન આપ્યું તારે ઘેર આવીશ. અને કથા એવી છે કે ભગવાન છે ને એની ઘેર જાય છે ઘણા બધા સમય પછી, તો ત્યાં સુધી પેલી કુબજાએ પોતાના દરવાજા બંધ નથી કર્યા એવું શાસ્ત્ર કહે. નથી રાત્રે સુધી દરવાજા પાસે આમ બે હાથ રાખી ઉંબરા કરીને બેઠી હોય. મારે ઘરે આવો પ્રીતમ પ્યારા, તન મન ધન સબ ભેટ ધरूंगी, भजन करूंगी तिहारा तिहारा, भजन करूंगी तिहारा. मैंने गुरी कछु गुण नहीं जानो, मैंने गुरी कछु गुण नहीं जानो, तुम हो जाननहार प्रभुजी, मारे घरे आवो प्रीतम प्यारा. ક્યારે આવશો? ત્યાં સુધી સુધી નહીં, એક અધ્યાય આગળ આવશે ત્યારે તમને બતાવીશ. તો હવે સાંજ પડી ગઈ, આમ સૂર્યાસ્ત થવાની તૈયારી. ત્યાં હરી એવી દોટ કાઢી, દાઉજીનો હાથ પકડી ગોવાળિયાને કીધું જલ્દી નંદ બાબા પાસે જાઓ. એ બગીચામાં ઉતર્યા છે, ત્યાં ગયા. હરિએ દોડી બલદેવજી પાસે ગઈ, જોયું તો બ્રાહ્મણો આમ શ્વાહ શ્વાહ કરે, આમ વચ્ચે કૂદકો માર્યો. અને ત્યાં તો કંસના હજારો પેલા આમ તલવાર વાળા દોડ્યા, મોર પીછના મુકટ વાળાને મારી નાખ્યો. ત્યાં તો ડાબા હાથથી જેમ રામજીએ પિનાક ધનુષ પાડ્યું એમ કૃષ્ણે મોટું ધનુષ પાડ્યું, અને આમ બે હાથથી આમ ટુકડાઓ કર્યા. એક ટુકડો દાઉજીને આપ્યો અને એવું વિકરાળ રૂપ લીધું. બધાની તલવારો નીચે પડી ગઈ. સૈનિકો સામે જોયું, આમ ઉભી પૂછડીએ સૈનિકો ભાગી ગયા. ધનુર્યજ્ઞ ભંગ થયો. બ્રાહ્મણો ઉઠી પોતાના ઘર ભેગા થઈ ગયા. હવે આ યજ્ઞ સફળ ન થાય. હવે તો કંસનું મોત આવ્યું. કદાચ બ્રહ્માજી આવે તો કંસને નહીં બચાવી શકે. એમ કરતે કરતે બ્રાહ્મણો ચાલતા થયા. ભગવાન આવ્યા, માં જશોદાને યાદ કરતા જાય, રડતા જાય અને નંદ બાબાના ખોડામાં સૂઈ ગયા. સવાર પડી 3 વાગે પ્રભુ જાગી ગયા, સ્નાન કર્યું, બ્રહ્મ મુહૂર્તમાં ધ્યાન ધર્યું. અને હમણાં 6 વાગે ત્યાં તો આખા મથુરા નગરીમાં ઢંઢેરા પીટાય છે, મલ્લ યુદ્ધ જોવા માટે આવી જાઓ. આવી એક સાંકડી ગલીની અંદર એક જ જાણો આવે એવો પ્રવેશ હતો. એમાં એ મલ્લ ખાડો જોવા માટે એક જ જાણો એમાંથી જઈ શકે. એટલે એક એક જણો જાય છે. બધા એને જવા દીધા, પણ જામ મોર પીછના મુકટવાળા કૃષ્ણ દેખાણા. ત્યાં તો સામેથી કુવલયા પીડ હાથી ભાગ પછાડે છે. 8-10 દિવસથી ભૂખ્યો છે, માત્ર શરાબ જ પીધો છે. અને એને ખબર છે કે મોર પીછના મુકટવાળા કૃષ્ણથી મારે લડાઈ કરવી છે. સુખદેવજી મહારાજ કહે, આ હાથીથી ઇન્દ્ર પણ ડરતા હતા. એવો એને વરદાન હતું આગલા જન્મનું કે એને કોઈ મારી ન શકે, કોઈ પહોંચી ન શકે. પણ ભગવાન દોડ્યા, દોડીને 2 હાથ એના દાંત હતા, 2 હાથથી ખેંચ્યા. એક દાંત આમ ડાબા હાથથી દાઉજીને આપ્યો. લોહી નીકળતો દાંત દાઉજી પોતાના ખંભે રાખ્યો. અને કૃષ્ણે દોડીને એ દાંત પેલા હાથીના મગજમાં, જ્યાં એનું ગંડ સ્થળ હોય ત્યાં અંદર ઘુસાડ્યું. ત્યાં તો ગુમરીઓ ખાઈને હાથી નીચે પડ્યો. અને જ્યાં ભગવાને આમ દાંત ખેંચ્યો ત્યાં તો લોહીની પિચકારીઓ સાથે આમ હાથીના પ્રાણ પણ છૂટી ગયા. દેવતાઓએ પુષ્પોની વૃષ્ટિ કરી. જય ઘોષનાદ થયો. મથુરા કે કૃષ્ણ કી જય. એ બાલકૃષ્ણ હતા, મથુરામાં માધવ છે, મોહિની વાળા છે માધવ. માધવરાય કી. લોહી નીકળતા દાંત 2 ભાઈઓના. અને અકડેઠડ ભરેલી કંસની સભામાં પ્રભુ પધાર્યા. सबने देखा जिनकी रही भावना जैसी, प्रभु मूर्त तिन देखी तैसी. આહા, કૃષ્ણ એક સરખા નથી.
નંદ બાબાને લાલો દેખાણો, જ્યારે કંસને દેખાણું પાડા ઉપર બેસીને જમરાજા આવે છે. પેલા મલ્લોને દેખાણું કે આપણો બાપ કોક આવી ગયો, મોટો મોટો ભયંકર લાગે છે. જ્યારે બેઠી બહેનો યાદવની સ્ત્રીઓને એમ લાગ્યું, હા યાદવ કુમાર આવો સુંદર રૂપાળો યુવાન, અશ્વિની કુમારોને પણ શરમાવે એવો આવો યુવાન અમે ક્યાંય જોયો નથી. ત્યાં તો પેલા મલ્લો કહે છે, આવો અમારી સાથે કુસ્તી કરો. અને પછી તો ભગવાન હવે અખાડામાં જાય છે. પંચ્યું જે હતું ખભે બાંધ્યું, અને જે કંસ મામાના પેલા વસ્ત્ર હતા એ પાછું ફેંકી દીધા છે. એ નથી, અત્યારે વળી પાછું ગોવાળિયાના વસ્ત્ર પહેરીને પ્રભુ પ્રવેશ કરે છે. બે મોટા મલ છે. કંસ ચાણૂર મર્દન, ચાણૂર નામના દૈત્યને ભગવાને બંને જણાએ અહીં મલ્લખાડામાં કુસ્તી કરી. મુષ્ટિક સાથે દાઉજી મહારાજે કુસ્તી કરી. નંદ બાબા તો જોતા જ રહી ગયા કે ક્યાં મારો આટલો નાનકડો લાલો, ક્યાં પેલા હાથી જેવા પહાડ જેવા મોટા મોટા મલ્લો. કંસ રાજા, આ તો અન્યાય છે. મારા દીકરાને તમે મારી નાખશો, તમે કહીશું એટલું કર આપીશ, મારા દીકરાને છોડી દો. કોઈ માનતા નથી. યુદ્ધ ચાલુ ત્યારે નંદ બાબા યુદ્ધ નથી જતા, આંખો બંધ કરીને યાદ કરે છે કે નહીં, યા દેવી સર્વભૂતેષુ અંબિકા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. હે માં કુળદેવી, આ પાપિષ્ટ કંસ મારા દીકરાને મારી નાખશે. માં, અત્યારે તારા સિવાય બીજું આ દુનિયામાં મારું કોઈ નથી. હે ભગવતી, તમે કૃપા કરીને પ્રગટ થાવનું પાપિષ્ટ પેલા મલ્લ અને કંસને મારી નાખો. માં, મારા દીકરા હેમ કેમ બચી જાય તો આઠમના દિવસે તમારો મોટો યજ્ઞ કરીશ, 1 મણ ગોળની લાપસી કરીશ. માં, હું નંદ બાબા તમને પ્રણામ કરું. ત્યાં તો હનુમાનજી મહારાજ યાદ આવ્યા. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુટ સુધાર, બરનવ રઘુબર બિમલ જસુ જો દાયક ફલ ચાર. बुद्धिहीन तनु जान कई सुमिरव पवन कुमार, बल बुद्धि विद्या देहु मोई हरहु कलय सुविकार. जय हनुमान ज्ञान गुण सागर, जय कपीश तिहु लोक उजागर. राम दूत अतुलित बल धामा, अंजनी पुत्र पवन सुत नामा. આમ તો આખી ગાવી હતી, પણ હમણાં જ આપણે લગ્ન તરફ જવું એટલે સમય મળેથી આપણે આખી હનુમાન ચાલીસા પણ ગાશું. જ્યાં હનુમાનજીને યાદ કર્યા હતા તો દાઉજી નીચે હતા, મુષ્ટિક ઉપર હતો. દાઉજીએ પાછળથી લાત મારી તો ઉપર બેઠેલો આ મુલડી પાછળ પડ્યો આગળ. ત્યાં તો દાઉજી ઊભા થઈ ગયા ને આમ ઘડચી ચાલીને આમ ઊંચો પકડી લીધો, ગોળ 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 ફેરી નીચે ફેંકી અને પોતાના ગુડાથી એવી તો છાતી દબાવી, કળ કળ અવાજ થયા અને પેલા આંતરડાઓ તૂટવા લાગ્યા. દેવતાઓ પુષ્પોની વૃષ્ટિ કરવા લાગ્યા. બળદેવજી મહારાજ કી. મલ તો જોવા જ લાગી ગયા. આટલા આટલા નાનકડા ટાબરિયા, 11 વર્ષ ને 52 દિવસના, ને અમને મોટા મલ્લો પોચ સુધી. એટલે શૂળ અને તોષક 2 મલ ભેગા થયા. આપણે 2 જણા થઈને એકથી લડાઈ કરી. દોડી કૃષ્ણને બાજ્યા. ને કુટ નામનો એવો મલ હતો કે જે હરોજ હાથીને આમ પુશઅપ કરે ને ત્યારે આમ હાથીને ઊંચો નીચો કરતો, એટલો બળવાળો હતો. કૂટે દોડીને બલરામને પકડી નાખ્યા. શૂલ અને તોષકે કૃષ્ણને 2 બાજુથી પકડ્યા. પણ સુખદેવજી મહારાજને કહા, ભગવાન કૃષ્ણે બંનેના ગરદન પકડી લીધા અને એટલા તો જોરથી એ હાથથી ગરદન દબાવી કે બંનેની જીભ બહાર નીકળવા લાગી. ધીરે રહીને ભગવાન બંનેના માથાઓ અપડાવે, ક્યારેક ઉપરથી નીચે પછાડે. ઘડીકમાં શૂલ અને તોષકના પ્રાણ છૂટી ગયા. પણ એ બધા લંગોટિયા નાનકડા હતા. એને તો હાથ જ ઊંચા કર્યા, હમે મત મારના. ભગવાન અત્યારે ક્રોધ અવસ્થામાં છે. ભગવાને ઈશારો કર્યો કે બચવું હોય તો ભાગી જાઓ. ભાગી ગયા. ચારે બાજુ જોયું, કેને લડવું છે હવે? કોઈની હિંમત નથી. નીચે પડેલો લોહી નીતરતો દાંત ખંભે નાખ્યો. અખાડામાંથી એક કૂદકો માર્યો. રાજસભામાં પહોંચ્યા. ત્યાં તો કંસે આમ તાળી વગાડી અને કેદમાં પૂરી નાખો. ત્યારે ભગવાને આમ જાણે કેમ સિંહ જોવે ને હરણાના આમ ગાતરો કંપી જાય એમ બધી તલવારો નીચે પડી ગઈ. બધા નીચે જોઈ ગયા.
કોઈ ડગી નથી શક્યા સુખદેવજી મહારાજ કહે. બલદેવજી મહારાજે હુંકાર કર્યો જાણે સિંહ ડણકતો હોય. બધા નીચે બેઠા છે, ઊભા થયા પણ આમ માથા નીચે, કોઈ હથિયાર નથી લીધા. અને ભગવાને આમ દોટ કાઢી કંસ પાસે જઈ કંસે તલવાર ખેંચી મારવા જાય ત્યાં ભગવાન કાંડું પકડી લીધું. કંસને એમને ઉપાડી લીધા. કંસ કહે છે મને મારો નહીં. ભગવાને કીધું શા માટે ન મારું? તને મારવા તો મેં અવતાર લીધું. શું કામ મારશો? કારણ શું? મેં તો તમારું કઈ બગાડ્યું નથી. કે મારું નથી બગાડ્યું પણ સનાતન ધર્મનું તો બગાડ્યું છે. કોઈને યજ્ઞ કરવા દેતો નથી, બ્રાહ્મણોની પૂજા કરવા દેતો નથી, ગાય માતાની પૂજા નથી કરવા દેતો, ગાયને પૂજતો નથી, મંદિરોમાં તાળા મારી દીધા, અસુરોને પાડીને બેઠો બધા પાસે અસુર ધર્મ કરાવે છે, અસુર જેવું. પછી કંસ રાજાને ભગવાને ઉપરથી જ બરોબર પ્રસાદી ચખાડી અને પછી સિંહાસન ઉપરથી નીચે ફેંક્યા. તો આમ રડતા રડતા કંસ નીચે પડે. પૂર્વ જન્મમાં એ કાળનેમી રાજા હતા. દીકરા દેવકીના ગર્ભમાં જન્મ્યા ત્યારે કંસે એને માર્યા એટલે બલિરાજા પાસે ચાલ્યા ગયા હતા. પછી દેવકી જ્યારે એમ કહેશે વળી પાછા દ્વારકામાં કે મને મારા દીકરા આપો, તમે જેમ શાંદિપની ઋષિને એનો દીકરો આપ્યો, મને મારો દીકરો દેવ. એટલે ભગવાન વળી પાછા 6 દીકરા જીવતા કરીને આવશે. તો કંસ રાજાને નીચે ફેંક્યા અને ત્યારે ભગવાને હવે પોતાનું મૂળ સ્વરૂપ બતાવ્યું. આકાશમાં માથું વળી પાતાળમાં જાણે તોડીને પગ નીકળી જશે અને એવા વિકરાળ ભગવાને પોતાની એક લાત જોરથી કંસની છાતીમાં મારી. ત્યાં તો કંસ અડધો જમીનમાં ઘૂસી ગયો, પ્રાણ પંખેરો ઉડી ગયા, ખોપડી ફાટી ગઈ, શરીરના ટુકડે ટુકડા થયા. ત્યાં તો મથુરાના અધિપતિ ભગવાન શ્રી દ્વારિકાધીશનો જય જયકાર થયો. બાલકૃષ્ણ લાલ કી, દ્વારિકાધીશ કી, ભાગવત ભગવાન કી. પછી તો મથુરાની જેલમાંથી માતા પિતાને મુક્ત કર્યા, ઉગ્રસેનને રાજા કર્યા. 56 કોટી યાદવો હાથ જોડીને કૃષ્ણને કહે છે તમે રાજગાદી ઉપર બેસો. ના, ઉગ્રસેન રાજાને રાજગાદી આપો. ઉગ્રસેનને રાજગાદી આપી. પછી તો માતા પિતાને મુક્ત કર્યા. એટલે વસુદેવ અને દેવકીજીને ઉગ્રસેનને રાજગતિ આપી અને નંદ બાબાને કીધું કે બાબા હવે તમે ભલે ગોકુળમાં જાઓ, હું પાછો નહીં આવું. નંદ બાબા સમજી ગયા બધું. આમ તો પ્રસંગ એવો છે બહુ ભાવથી આપણે કહી શકીએ, પણ આપણે એ પ્રસંગને માત્ર પ્રણામ કરી સ્પર્શ કરશું. ગાડાઓમાં બેસી ચાલતા થયા, પણ સુખદેવજી મહારાજ કહે છે ગાડાઓના બળદ પણ ચાલતા ન હતા કૃષ્ણના. કૃષ્ણ હમ આપકો છોડ કે કहीं નહીં જાएंगे. કૃષ્ણ પોતાની સોગંદ આવે છે, બાબા હું આવીશ. ત્યારે નંદ બાબા એમ કે આ બધા ધોળા થઈ ગયા. ધોળા ગઢા ગઢપણે મને એમ થયું તું મારી આંધળાની લાકડી થઈ છે, તારા ટેકે ટેકે મારું ગઢપણ કાઢીશ. તને જોઈને મારું ગઢપણ સુખે નીકળી જશે. અને જ્યારે તારો જન્મ થયો મારા આંગણામાં, ત્યારે મારું આંગણું, મારું બ્રજ વૈકુંઠ બની ગયું હતું. અને કૃષ્ણ આજ તમે મને એકલા અટુલા રખડાવી રજડાવી ઘેઠા ગઢપણે આંધળા બનાવ્યા. મારી દુનિયા લૂંટી લીધી, મારું પ્રાણ લૂંટી લીધું, મારું સંસાર લૂંટી લીધું. કૃષ્ણ તમે કહો છો તો જાઉં તો છું, પણ હું શું કરીશ જઈને આ ગરડી અવસ્થામાં જ્યારે કૃષ્ણ નહીં કહું? તમે એ કહો હું જશોદાને શું જવાબ દઈશ? એ એમ કહે છે કૃષ્ણ ક્યાં, ક્યારે આવશે, હું શું કહીશ? પરંતુ ભગવાન કૃષ્ણે પોતાની સોગંદ આપી. ચાલતા ચાલતા એક ગાડાઓ પહોંચ્યા. ત્યારે એમ ધોરિયાઓ હાલતા હતા બ્રિજની અંદર આશુડાના, ને એમાં ગાડા ઉભા રહ્યા. બધાને ખબર પડી કે બધાય આવ્યા પાછા, પણ 2 ભાઈ કૃષ્ણ અને બલરામ એ મથુરા રોકાઈ ગયા. તે બાજુની કથા આપણે અહીંયા સમાપ્ત કરીએ. હવે મથુરાની કથા તરફ જશું. મથુરામાં ભગવાન 14 વર્ષ રહ્યા. બ્રિજની ગોકુળની અંદર ભગવાન 11 વર્ષ અને 52 દિવસ રહ્યા. ભગવાનને સાંદીપની ગુરુના આશ્રમની અંદર અભ્યાસ કરવા માટે ગયા. 64 દિવસ જ ભણ્યા છે અને 64 પ્રકારની કલાઓ શીખી લીધી. પછી ગુરુજીને કીધું ગુરુ દક્ષિણામાં શું આપું?
ત્યારે ગુરુજી કીધું કે હું તો બ્રાહ્મણનો દીકરો, વિદ્યા વહેંચું નહીં. મેં આજ દિવસ સુધી કોઈ દી એમ નથી કીધું કે મારી આ ગુરુ દક્ષિણા. પણ એટલું સાચું કે હું તમને ઓળખી ગયો છું. તમે કર્તુદામ અકર્તુદામ મન્યથા કર્તુદામ સર્વાર્થ સંભવ સાક્ષાત ભગવાન સ્વયં હરિ છો. વૈકુંઠમાં રહેવા વાળા, પૃથ્વીનો ભાર ઉતારવા તમે અવતાર લીધો છે. તમે તો મને બ્રાહ્મણોને અમને મોટું બિરુદ આપ્યું, ગુરુ બનવાનો લાવો આપ્યો. નહીં તો તમને ભલા અમે શું ભણાવી શકીએ. છતાંય તમે અમને યશ આપ્યું, એ જ તમારી મોટાઈ છે. તમે અમને વંદનીય બનાવ્યા, તમે અમને પૂજનીય બનાવ્યા. ભગવાને માને પૂછ્યું, સાંદીપનીના પત્નીને, માં તમારે કઈ જોઈએ? તો કે હા કૃષ્ણ, તારા જેવો જ એક મારો દીકરો હતો અને એકવાર સોમનાથ નાવા ગયા, દરિયામાં તણાઈ ગયો, પણ એની લાશ નથી મળી. મારો દીકરો મને આપો. ભગવાન સોમનાથ ગયા, દરિયાને બોલાવ્યો. દરિયાએ કીધું કે દીકરો યમરાજા પાસે. યમરાજા પાસેથી દીકરો લઈને એ દીકરો 18 વર્ષનો જવાન જોત દીકરો કૃષ્ણ ભગવાને માને આપ્યો. લ્યો માં, તમારો તણાઈ ગયો તો ને દીકરો, મૃત્યુ પામેલો દીકરો, હે આનંદ કરો, આ કૃષ્ણના આશીર્વાદ. માં અંતરથી આશીર્વાદ આપે. તું ક્ષત્રિયનો દીકરો જાદવ, એટલે અમે બ્રાહ્મણના દીકરા. તને આશીર્વાદ આપીએ કે આમ તો અમે તારી પૂજા ન કરીએ, તો ક્ષત્રિય છો, પણ મારા અંતરમાંથી એવી દુઆ નીકળે છે, તે મારો દીકરો પાછો આપ્યો એટલે કે અમારા બ્રાહ્મણના દીકરાઓ પર તારા જાપ જપશે. તારા મોટા મોટા મંદિરો બંધાશે, મંદિરમાં ધજાઓ ફરકશે. દીકરા, બસ એક વાત યાદ રાખજે, તારા ગુરુએ તને જે જ્ઞાન આપ્યું એ જ્ઞાન વહેંચી દેજે, તારી પાસે રાખીશ નહીં. ભલે માં. કૃષ્ણ પ્રણામ કરતા કહે છે કે જ્યારે મહાભારતનું યુદ્ધ થશે અને યુદ્ધ વખતે અર્જુનને ગુરુજી પાસે શીખેલું સગળું જ્ઞાન ભગવદ્ ગીતાના રૂપે આખા સંસારને આપીશ. અને ગુરુને આપેલું વચન આજ કૃષ્ણએ પરિપૂર્ણ કર્યું. ભગવદ્ ગીતા રૂપી અમૃત આપણે બધાને આપીને એક બ્રાહ્મણના ઋણમાંથી ભગવાન કૃષ્ણ મુક્ત થયા, ગુરુના ઋણમાંથી મુક્ત થયા. તો કહેના પડેગા જય શ્રી કૃષ્ણ. શું છે અમારા પ્રભુ દો, બાલોડાને ક્ષમા કરો, ચરણોમાં પ્રણામ કરું, ઝુકી ઝુકી વંદન કરું. ચારે કોરી વાગે ઘંટડી, ભક્તો કરે છે વિનતી. ચારે કોર વાગે ઘંટડી, ભક્તો કરે છે વિનતી. બાલુડાને ક્ષમા કરો, મામને ક્ષમા કરો. બાલુડાને ક્ષમા કરો, મામને ક્ષમા કરો. અમારા પ્રભુ દોષ, બાલુડાને ક્ષમા કરો. શું છે પ્રભુ અમારા દોષ, બાલુડાને ક્ષમા કરો. ચરણોમાં પ્રણામ કરી, ઝુકી ઝુકી વંદન કરો. ચરણોમાં પ્રણામ કરી, ઝુકી ઝુકી વંદન કરો. શ્યામ 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 દર્શન કરવાની એષણા. પ્રભુના બેસના હે અમોને દેસના. ચારે કોરી પ્રભુના બેસણા, દર્શન
દર્શન કરવાની દેશના સત્સંગ સી રાજી કરો જીવનની બાજી કરો સત્સંગથી રાજી કરો જીવનથી બાજી કરો શું છે અમારા પ્રભુનો ભલુડાને ક્ષમા કરો શું છે અમારા પ્રભુનો ભલુડાને ક્ષમા કરો શું છે અમારા પ્રભુનો ભલુડાને ક્ષમા प्रेम से कहना पड़ेगा जय श्री कृष्ण। कंस ની પત્ની આમ છાતી કૂટતી આવી કૃષ્ણ હાથ જોડીને કહે છે મામી હું સત્ય સોગંદ પૂર્વક કહું છું કે કંસને મેં નથી માર્યો તો કોણે માર્યો કંસને એના પાપે માર્યો છે પાપે માર્યો છે આદેશ કર્યો કે જે રાજાને શોભે એવી રીતે ચંદનના લાકડાની ચિતા બનાવી અને મારા મામાને અગ્નિ સંસ્કાર કરો ગમે તેવા દુશ્મન હોય તોય એક મર્દાની લાજ રાખવાની હોય સાહેબ મૃત્યુની લાજ રાખવાની ધામધૂમથી આખા નગરમાં શોક થયા કંસ રાજાની પેલી આખું નગર ત્યાં ગયું ચંદનના લાકડાથી એ બધી પણ આમાં કથા છે પ્રણામ કરે છે અને કહે છે કે હવે અમને છોડીને ક્યાંય જશોમાં નંદ બાબા ગોકુળ પહોંચ્યા ભગવાન 64 દિવસમાં 64 વિદ્યાઓ પ્રાપ્ત કરે એ સુંદર અધ્યાય અને ત્યાર પછી ભગવાન એક દી જમવા બેઠા અને જમતે જમતે માખણ અને બાજરાનો રોટલો જોયો માં જશોદાની યાદ આવી ઉદ્ધવજીને તરત જ સમાચાર દઈને મોકલાવે ઉદ્ધવજી ત્યાં ગયા એને કે એમ કે બધાને આશ્વાસન દઈ આવજો તો એને એમ કે જ્ઞાનની મોટી મોટી વાતો કરીશ હું તો વિદ્વાન માણસ છું બૃહસ્પતિનો શિષ્ય છું બ્રહ્મ જ્ઞાનને પ્રાપ્ત કરેલો છું એટલે ગોવાળિયાને ઘડીકમાં દુઃખ દૂર કરી દઉં એવું મારી પાસે જ્ઞાન છે પણ જ્યારે ઉદ્ધવ બ્રજમાં પહોંચ્યા અને એણે જોયું કે બ્રજમાં કોઈ આ સામાન્ય ગોવાળિયા નથી એને તો ખુલ્લી આંખે સમાધિ લાગી એની નાડીઓ શુદ્ધ છે એના સટ ચક્રો ખીલેલા છે અને મોહ માયા મમતા બધી મારેલી છે વાસનાના બીજ તૂટી ગયા છે બધાએ જીવતે જીવત મુક્ત છે જનક રાજાથી પણ એની કાષ્ટ કક્ષા એની ઊંચી છે ત્યારે ઉદ્ધવજી પૂછે કે તમે આ બધાને આટલી બધી જ્ઞાન આવી રીતે કેમ પ્રાપ્ત થયું ત્યારે ગોવાળિયા કહે છે કે મારી માટલી તોડી એ જન્મ જન્મની વાસના તૂટી અમારા માખણ ચોર્યા અને સંસારની આશના વાસના તૂટી ગઈ જન્મ મરણના ચક્ર છૂટી ગયા બાજરાના રોટલા ખાધા અમારી ઝૂલડી પહેરાવી પ્રભુની સેવા કરી એથી અમારા જન્મ મરણ ચક્ર છૂટી ગયા અને બધી જ પ્રકારની યોગની સાધનાઓની સિદ્ધિઓ અમને પ્રાપ્ત થઈ અમે ગયા હતા અહીંથી પેલા નારીચણા એક ગામ છે ત્યાં મોટા હનુમાનજી છે નારીચાણિયા હનુમાનજી એના પૂજારી એમ કહેતા કે એક પૂજારી બાપા હતા ને એ એમ કહેતા હે હનુમાન લે ચિલમ ભર એટલે હનુમાનજી પોતે ચિલમ ભરે અને બાપુને આપે એટલે બાપુ ચિલમ પીતા એમ પેલી ગોપને ગોપીઓ કૃષ્ણને આદેશ કરતી હે નંદના કુમાર મારો બેડલો ચડાવજે આવો માથે મટકી મુકાવો તો ખુલ્લી આંખે સમાધિ લાગી એની સાહેબ કથા છે પાવાના હતા એના બદલે 6 મહિના રોકાયા અને અંતે ઉદ્ધવજી વળતા થયા ત્યારે બધી ગોપીઓ કહે છે કે કાનાને કહેજો તો ખરા શું કહેજો કે એક વાર ગોકુળી આવો માતાજીને મોઢે થાવો
એ જ ગુણ ગાય ભગો ચારણ રે મારા વાલાને એ વઢી કે માને તો મનાવી લે રે મારા વાલાને એ વઢી કે તમારા વિના ગાયો ચારો ખાતી નથી, તમારા વિના વાછરડાઓ ધાવતા નથી, વાછરડાઓ વિના ફરતા ઘણા બધા પદ છે. પણ ઉદ્ધવજી જઈને ભગવાનને સમાચાર આપે, પ્રભુ બ્રિજને જરાય તમારા વિના ગમતું નથી. દર્શન દેજો રે ભેડા રે જોરે કાનાજી
રાખીને તારા ચરણોમાં અમને સદા રાખીને મૈયા હોય અંબે મૈયા મૈયા હોય અંબે મૈયા એના શબ્દ તરફ ધ્યાન આપજો કઈક જન્મોની આશા મારી મૈયા ભલે દુનિયા રૂઠે પણ તું ના રૂઠે મારા ભવનાયા બંધન તોડી નાખજે માં તોડી નાખજે મૈયા હોય મેં મૈયા મૈયા હોય મેં મૈયા મૈયા હોય મેં મૈયા सारी दुनिया से स्वार्थ भरेली मैया हे मां तारा विना નથી કોઈ ભી તારે છોલો યાને મારે માડી તારા દર્શન નો લાભો સદાયા ભીરે માં સદાયા ભજે મૈયા હોય મેં મૈયા મૈયા હોય મેં મૈયા મૈયા હોય મેં મૈયા મૈયા હોય મેં મૈયા मैं श्याम तुम्हारे जीवन से मैं हारे माखन मिश्री दूध मलाई मैं प्रेम से लाई मैं श्याम तुम्हारे जीवन से मैं मैं श्याम तुम्हारी हूँ जीवन से हारी हूँ हे द्वारकाधीश तुम बिन मोरी कौन खबर ले गोवर्धन गिरधारी ભગવાનનો એક સંદેશો મારે તમને કહેવો છે ભગવાને આમ કીધું તમે 2 આંગળી આગળ હાલશો તો હું 200 પગલા આગળ હાલીશ પણ જ્યાં સુધી તમે 2 પગલા નહીં હાલો તો હું 1 આંગળી આગળ નહીં ચાલું રૂક્ષ્મણી સમજી ગયા 2-4 ડગલા આગળ જવા જાય હરિને સંકેત કરી દિયા દારૂદ કો પવન વેગી પેલો રથ આકાશમાંથી જે આવેલો કેમ વાવાઝોડો આવે છવાટ દઈને રથ ગયો અને રૂક્ષ્મણીનો હાથ પકડી ભગવાને પોતાની ડાબી બાજુ બેસાડ્યા અને ખુલ્લું મેદાન હતું એટલું વહાં જઈને ભગવાને શંખ વગાડ્યો બધાએ આમ જ્યાં જોયું તો રૂક્ષ્મણી ભગવાનની ડાબી બાજુમાં બેઠા છે ભગવાને ઉભાથી એલાન કર્યું કે હું દ્વારિકાધીશ રાક્ષસ વિધિથી રૂક્ષ્મણીનું હરણ કરું છું જેને મારી સાથે યુદ્ધ કરવું હોય તે આવી જાય ને આમ સુદર્શન ચક્રને કાઢ્યું ત્યાં તો નારાયણની સેના દાઉજી મહારાજ પણ પેલું શાંબેલું ને હળ લઈને આવ્યા હલ્યા જેને હોય શિશુપાળે કીધું જરાસંઘને જરાસંઘ કે તારા સૈન્યને આજ તો આ 2 જણાને છોડવા નથી ત્યારે જરાસંઘ હા ઉભા રહ્યો એમ કરતા પાસે શિશુપાળ પાસે આવીને કીધું
કે 17 વખત ઢીંઢા ભાંગી નાખ્યા છે. ભાગી ભાગીને માન ભાગ્યો છું. જીવતા રહેવું હોય તો ઘર ભેગો થા, અને આના ભેગા લડવા ગયા ને તો એ કે ઘર ભેગા નહીં થઈ. હું તો જાઉં છું, હું લડવાનું નથી. તો શિશુપાળે કીધું, પણ મારી માં તો પૂંખણા તૈયાર કરીને બેઠી હશે તે. હું કહી આવ્યો છું કે લગ્ન કરીને આવીશ ને આખું મારું નગર શણગારી આવ્યો, અને પછી એકદમ વેલે મોઢે જઈશ તો કેવું લાગીશ. તો એને એક ભાઈબંધ હતો, વિંદ અનવિંદ. એને એમ કીધું કે મારી એક બેન છે, એનાથી તારા લગ્ન કરાવી દઈએ, એટલે તારી માં પૂંખડા લઈને બેઠી હોય તો એને પૂંખી લેશે. બાકી લડાઈ કરવામાં કાંઈ માલ નથી, આપણે પહોંચશું નહીં. આને થઈ ગયા ઘર ભેગા. બધાય ભાગ્યા પણ એક નથી ભાગતો, પેલો લોકમૈયો. ભગવાનને કહે છે મારે તો લડવું જ છે. ભગવાને તરત જ કઈ માખી ને મચ્છરને આપણે પકડી લઈએ એમ રૂકમૈયાને પકડી લીધો. ત્યારે રૂક્ષ્મણી ચરણમાં પડી ગયા, પ્રભુ ગમે તેવો હોય તો એક માના પેટમાં રમ્યા છીએ, મારો ભાઈલો છે, મારો ભાઈ છે, છોડી દો. ત્યાં તો બળદેવજી આયાને કીધું કે રૂક્ષ્મણી સાચું કહે છે, ગમે કેમ તો તમારો શાળો છે, છોડી દો. ભગવાને આમ પોતાની ભેટમાંથી કટારી કાઢી અડધી મૂછ મૂંડી નાખી, પછી મૂકી દીધો. ત્યારે રૂકમૈયાએ પ્રતિજ્ઞા કરી કે યા તો દ્વારકાધીશને મારી નાખીશ તો જ હું મારા નગર વિદર્ભમાં જઈશ, યા તો બાવો થઈને અહીંયા જ બેઠો રહીશ. વિદર્ભ નગરીમાં તો નહીં જ જાઉં. બેસી ગયું ઝાડ નીચે. ત્યારે બલરામજી પાસે ગયા. બલરામજી કીધું એક કામ કર ને, તું બેઠો છો ત્યાં જ એક નગર વસાવી દે, તારા જેવા જ માણસો આમાં રહેશે, મોજ કરશે. કારણ કે આ કૃષ્ણને કોઈ દી તું મારી શકવાનું નથી, નકમ દુખી થઈશ. એટલે હે ધનના ઢગલાઓ ત્યાં મૂક્યા અને કીધું કે અહીંયા એક નગર વસાવજે. એટલે એને નગર વસાવ્યું, નામ થયું ભોજ કટક નગર. પછી તો જાન ધીમે ધીમે હાલી. એ જાન હાલતી હતી ત્યારે કેવી સુંદર લાગતી હતી. આજ મારા મંદિરિયામાં માલે શ્રીનાથજી, જોને સખી કેવું રૂડું ચાલે શ્રીનાથજી. આજ મારા મંદિરિયામાં માલે શ્રીનાથજી. બહુ સુંદર લાગે. ક્ષત્રિય કેમ પેલા આપણે કઈ સામે ચડે એવી રીતે આમ વેલમાં બેઠા છે બે જણા, લક્ષ્મણ અને કૃષ્ણ. સામે 56 કોટી યાદવો. ત્યાં વિદર્ભથી પાછા વડે ઘોડાઓ પેલું આ વેલ આવે પવન વેગી ઉઠતા. પણ સાંજ ઢળી ગોધુલીનો સમય થયો ત્યારે પોરબંદરની પાસે એક રડિયાવણું ગામ જેનું નામ છે માધવપુર. સાંજ પડીને ભગવાને કીધું બસ યાત્રા થોભી દો. કેમ? બસ આ માધવપુરમાં મારે લગ્ન કરવા છે. દ્વારકા ન ગયા. અને આજ પણ એ કથા ઇતિહાસ સમર છે. માધવપુરમાં તમે જાજો, આજ પણ એ માંડવો સાચવી રાખ્યો છે. એ માંડવાના દર્શન કરજો ક્યારેક. પછી આવો માંડવો સુંદર રચાયો. ભગવાને શંખ વગાડ્યો તો ધ્યાનમાં બેઠેલા કૈલાશમાં શિવ ઊભા થઈ ગયા. પાર્વતીજીએ પૂછ્યું શું થયું? તો કે આજ મારો નાથ પરણે છે, અને એ પણ છાડવારા ગામમાં. વારૈયા પરિવારના મોટા સદભાગ્ય આચાર્ય તરીકે જયંતીલાલ મહારાજ હશે. શિવજી ભગવાન પાસે કૈલાશમાં એમ કહેતા હતા, તો પાર્વતી તમારે ચાલવું તો ચાલો, હું તો જાઉં છું. તો ગણપતિ બાપા કે હું પણ આ લઈશ. કાર્તિક સ્વામી કે હું પણ આ લઈશ. શિવજીએ પોતાના ગણોની સાથે હે સુંદર બ્રાહ્મણોના વેશ લીધા અને તરત જ પહોંચ્યા માધવપુરમાં. दूसरा शंख फूंक दिया. ब्रह्मांडમાં બ્રહ્માજી વેદ વાંચતા હતા. ઉભા થઈ ગયા. આજ મારા કૃષ્ણના પરિણય મહોત્સવ. હે પોતાના 10 પ્રજાપતિ ઋષિઓ અત્રિ, જમદગ્નિ, વશિષ્ઠ, ભારદ્વાજ મોટા મોટા ઋષિઓ સાથે બ્રહ્માજી પણ પધાર્યા. तीसरा शंख फूंक दिया. इंद्र महाराज की स्वर्ग में 33 करोड़ देवो आज ब्राह्मणों स्वांग लई लई અને કઈ એવા સુંદર ગીતો ગાવા માટે પોતાની પત્નીઓ દેવાંગનાઓ અપ્સરાઓને લઈ આજ માધવપુર પહોંચ્યા. જ્યાં વગડા જેવું હતું સાવ એ જગ્યાએ વૈકુંઠ થઈ ગયું સાહેબ. જ્યાં કૃષ્ણ ચરણ મૂકે એ વૈકુંઠ થઈ જાય. ઘડીક વારમાં તો
આમ દેવતાઓથી આખો માધવપુર ભરાઈ ગયો છે. દેવતાઓથી કેવો આનંદ થયો છે, તમે વિચાર કરો. મારા શ્રી આમ હુકમ કર્યો, આવી જાઓ તોરણીએ, પૂંખણા તૈયાર રાખો. અને ત્યાં તો ભગવાન અને પેલા તોરણી આવ્યા ત્યારે કૃષ્ણ પાછા હટી ગયા. કેમ, શું થયું? બોલ્યું તો કે મેં પ્રતિજ્ઞા લીધી કે જ્યારે હું પરણીશ ત્યારે માં જશોદા જો મને ચાંદલો કરે તો જ મારે અંદર આવું, નહીં તો મારે અંદર ના આવે. દાઉજી જાઓ, માં જશોદાને લાવો. હે આકાશમાં રથુડીઓ ને આંખનો પલકારો મારે એટલી વારમાં તો માં જશોદા પાસે, માં તારો લાલો પરણે. માધવપુરમાં એનો માંડવો, માં રથમાં બેસ્યો. જશોદામાં નીચું જોઈ ગયા અને કહેવા લાગ્યા, અરે રે મારા લાલાને તો મારા અંતરના લાખો કરોડો અંતરના આશીર્વાદ, પણ આવું તો જો લાલો પોતે મને લેવા માટે આવે સ્વયં તો આવું. હે ચરણની ધૂળ લઈને આવ્યા. ભગવાનને કીધું જશોદા તો ના આવ્યા, પરંતુ જશોદાની ચરણની ધૂળ લાવ્યા છે. ભગવાન કહે છે માં દેવકીને, માં તમે મારા કપાળમાં માં જશોદાની ચરણની ધૂળ લગાડીને મને પૂંખો. મારે પૂંખાવે ત્યારે ધૂળ લગાડે કે નહીં? આમ નીચે આમ પાણી રેડે, પછી પાણીથી આમ ધૂળ લઈ અને એ રેડે છે, હકીકતે માં જશોદાના ચરણની ધૂળ છે. હે ચરણની ધૂળ ભગવાન દ્વારકાધીશને લગાડી ત્યારે ભગવાને ઈશારો કર્યો કે આને પણ લગાડો. રુક્ષ્મણીજીને એ ચરણની ધૂળ રુક્ષ્મણીજીને પણ લગાડી. અને પછી ધીમે ધીમે ભગવાન માંડવામાં બિરાજમાન થયા. આજ પ્રભુ બહુ શોભી રહ્યા છે. બધાએ સુંદર મજાના લગ્ન ગીતો ગાય, બ્રાહ્મણો સુંદર મજાના વૈદિક મંત્રો સંભળાવે છે. ઓમ हिरण्यगर्भ समवर्ताग्रे भूतस्य जातपतिरेक आशित सदाधार पृथ्वीभ्यां तेमा कस्मै देवाय हविखं विद्यम्. धर्म अर्थ काम मोक्ष चार पुरुषार्थोना चार मंगल वर्ताया. पीछे भी कृष्ण जो भी है बस राधे कृष्णा राधे. બહેનો જરા બેસી જજો જેથી પાછળના બધાને દેખાઈ શકે. જો સામેથી રમતા રમતા જાનૈ આવે છે આ મંડપની અંદર. ચાલો એક લગ્ન જેવું ગીત સંભળાવ ત્યાં સુધી બાકી ઉભા થતા નહીં હો.
અને લગ્ન ગીતમાં ખાલી તાળી વગાડજો. बंसी धूल बजाता है वो लीला रास रचाता है वो रास कयारो क्या कहना वो रास ही गोपी का कहना. ये कृष्ण भक्त दीवानों का परवानों का ये कृष्ण कयारो क्या कहना ये कृष्ण भक्त दीवानों का. बाबा कहलाते हैं वो मक्खन विश्व खाते वो रूप कयारो क्या कहना रूप है गोपी का कहना. चराते हैं वो बंसी कान सुनाते हैं बंसी का यारो